આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. અયોધ્યામાં આજે શ્રી રામલલ્લાનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વૈદિક મંત્રોચ્ચાર સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સંપન્ન થયો. પ્રધાનમંત્રીની સાથે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આરએસએસના વડા મોહન ભાગવતે મંદિરના ગર્ભગૃહમાં પૂજા અર્ચના કરી હતી. રઘુપતિ રાઘવ રાજારામના ભજન વચ્ચે સેનાના હેલિકોપ્ટર્સ દ્વારા મંદિર પરિસરમાં ફૂલોની વર્ષા કરાઈ હતી. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સુનિલ મિત્તલ, મુકેશ અંબાણી સહિતના ઉદ્યોગપતિઓ, અમિતાભ બચ્ચન, રજનીકાંત સહિત ફિલ્મ જગતની હસ્તીઓ અને રમતગમત ક્ષેત્ર સહિત વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ હાજરી આપી હતી. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ખાસ મંગલધ્વનિ સંગીતનો કાર્યક્રમ દેશના વિવિધ રાજ્યોમાંથી સંગીત વાદ્યો દ્વારા વગાડવામાં આવ્યો, જેમાં ગુજરાતમાંથી સંતૂર વાદ્યની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દેશના તમામ મુખ્ય આધ્યાત્મિક અને ધાર્મિક સંપ્રદાયોના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રતિષ્ઠિત પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને સંબોધન કર્યું હતું. રામ મંદિર મહોત્સવને લઈને સમગ્ર કચ્છમાં રામમય માહોલ છવાયો છે. અબડાસા તાલુકાના મુખ્ય મથક રામવાડા રામ મંદિર ખાતે ભવ્ય મહાઆરતીનું આયોજન અને પૂજા અર્ચન કરવામાં આવ્યું, જ્યારે સવારે કળશ યાત્રા અને હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. લખપત તાલુકાના દયાપરમાં સોમવાર સવારે સમસ્ત હિન્દુ સમાજ આયોજિત શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. અબડાસાના ડુમરા ખાતે વિવિધ રામ ભક્તિમય કાર્યક્રમો સાથે દાંડિયારા સહિતના કાર્યક્રમો યોજાયા છે, તેવું આકાશવાણી ભુજના નિયમિત શ્રોતા જયેશ ગોસ્વામીએ જણાવ્યું હતું. તો રાપર તાલુકાના ગેડી મધ્યે દરેક ગેડીવાસીઓએ ફાળો આપીને રૂપિયા 6 લાખ ઉપરની માતબર રકમ એકઠી કરીને ભવ્ય લોક ડાયરાનું આયોજન કર્યું હતું. મહાઆરતી, ભવ્ય રવાડી રેલી અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા. અંજારમાં ભવ્ય દીપોત્સવ અંતર્ગત 25,000 દીવાઓ સાથે રામ મંદિરનું નિર્માણ અને રામધૂન પ્રસાદ સાથે ભજન સંધ્યાનું આયોજન છે. તો ગાંધીધામ સંકુલમાં 200થી વધુ સ્થળોએ મહાઆરતી, 30થી વધુ સ્થળોએ મહાપ્રસાદ સહિતના આયોજનો થયા. કચ્છના તમામ તાલુકામાં રામજીના મંદિર પ્રવેશને લઈને ઉત્સાહ, આનંદ અને ઉમંગનો માહોલ છે. વહેલી સવારથી અન્નકૂટ દર્શન સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. અયોધ્યા ખાતે રામ મંદિર ઉત્સવ નિમિત્તે ભુજમાં હિલ ગાર્ડન ખાતે પરિવર્તન ફાઉન્ડેશન અને સનાતની હિન્દુ સંસ્થા દ્વારા 50 ફૂટ લાંબી રંગોળી બનાવવામાં આવી છે. તો ભુજ કવિઓ જૈન સંકુલ ખાતે 70 ટન રેતીના અયોધ્યા રામ મંદિરના રેત શિલ્પ તથા મંદિર ચળવળ ઇતિહાસના તસવીરી પ્રદર્શનનું આયોજન તારીખ 21 થી 23 જાન્યુઆરી સુધી છે. માધાપરના યક્ષ મંદિર ખાતે અયોધ્યાના રામ મંદિર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે 22 બાય 17 ફૂટની વિશાળ રંગોળી મૂળ માંડવી તાલુકાના નાગલપરના ચિત્રકાર ભાવિન ફુરિયાએ તૈયાર કરી છે. નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પર આગામી 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિને ધોરડો ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ વિષય પર ઝાંખી રજૂ થશે. ધોરડોના ભૂંગા તરીકે ઓળખાતા ઘર સ્થાનિક હસ્તકલા સહિત ઝાંખીના મુખ્ય આકર્ષણ રોગાન કલા, રણ ઉત્સવ, ટેન્ટ સિટી, ગરબા, ટેબ્લોમાં કચ્છી પરંપરાગત સંગીત અને કૌશલ્યની ઝાંખી દ્વારા દેશ અને રાજ્યના સરહદી પ્રવાસનને દર્શાવવાનો સ્તુત્ય પ્રયાસ થશે. ઓક્સફોર્ડ આર્ટ એન્ડ ક્રાફ્ટ એકેડમી દ્વારા દેશભક્તિ થીમ પર પ્રિન્ટ થયેલા ચિત્રોમાં રંગ ભરવાની ચિત્ર સ્પર્ધા 3 થી 5 વર્ષના બાળકો માટે ભુજમાં યોજાશે, જે તારીખ 25 જાન્યુઆરી સુધી સવારે 10 થી 12 જૂની ઉમેદનગર ખાતે જમા કરાવવાનું રહેશે, તેવું આયોજકોની યાદીમાં જણાવાયું છે. સંત ઓધવરામજી મહારાજની 68મી નિર્વાણ તિથિ ઉજવણી પ્રસંગે વાંઢાઈમાં તેમની સાધના કુટીરે આજે સાંજે ભજન સંધ્યાપાઠ યોજાશે. તો આવતીકાલે સવારે 8 વાગ્યાથી પ્રાતઃ સ્મરણ, ભજન, સત્સંગ યોજાશે. ભુજમાં ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા આગામી 25 અને 26 જાન્યુઆરી એર શો યોજવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ એશિયાની એકમાત્ર 9 એરક્રાફ્ટ એરોબેટિક ટીમ તરીકે ઓળખાય છે. આ એર શો યુવા પેઢીને માતૃભૂમિની સેવા કરવા માટે વાયુસેનામાં જોડાવા જુસ્સો જગાડશે. રાષ્ટ્રીય ગૌરવની ભાવના જગાડવાનો કાર્યક્રમ ભુજમાં એરફોર્સ ખાતે પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ અને પ્રજાસત્તાક દિવસે યોજાશે. આ મહિનામાં 11 થી 14 જાન્યુઆરી દરમિયાન મુંબઈમાં અને 20 જાન્યુઆરીના ભરૂચમાં લોકોએ એર શો નિહાળ્યો હતો. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.